હેલો મિત્રો, સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં। તો આપણે એક નવો ટોપિક લઈને આવી ચૂક્યા છીએ, જેનું નામ છે પશુધન વીમામાં આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું। તો સૌથી પહેલાં તો આપણે તમારે એક આ વેબસાઇટ છે મારી, તેમાં બધી જ વિગતો આપેલી છે। હું આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અને સૌથી પહેલાં તો કમ્પ્યુટર વડે પશુધન વીમા સહાયનું યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું, તો હાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું। તો સૌથી પહેલાં તો તમારે સરકારની જે વેબસાઇટ હોય તેને ખોલવાની છે, જે તમારું ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સ બ્રાઉઝર હોય તેમાં। જેમ કે આપણા રાજ્યની પશુપાલનની વેબસાઇટ જે છે આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત નામની, તો આ આઈ ખેડૂત પોર્ટલ જે છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક નાખી દઈશ આ વેબસાઇટની। તો તેમાં તમારે ક્લિક કરીને ઓનલી ખોલી લેવાની છે। તો હવે બીજા સ્ટેપમાં એવું લખેલું છે કે યોજના પસંદ કરવાની, જેમ કે વેબસાઇટ પર લોગિન કરવું અથવા તો પહેલેથી ખાતું ન હોય તો નવી નોંધણી કરવાની રહેશે। ત્યારબાદ યોજના અથવા તો આ વિભાગને સિલેક્ટ કરવાનું છે, જેમ કે પશુધન વીમા સહાય યોજના જે હોય છે તે બટન, તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં ફોર્મ ભરવાનું આવી જશે। તો અરજકર્તાની માહિતીમાં તમારે તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર અને આધાર કાર્ડ વિગતો દાખલ કરવાની રહેશે। પશુની વિગતોમાં પશુનો પ્રકાર જેમ કે ગાય, ભેંસ વગેરે, ઉંમર, લિંગ અને જાતિ લખવાની રહેશે। ત્યારબાદ પશુના ફોટા અપલોડ કરવાના રહેશે અને બેંકની તમારી માહિતી નાખવાની રહેશે। બેંક જે ખાતું હોય તેમાં તમારું બેંક ખાતાનો નંબર અને આઈએફએસસી કોડ દાખલ કરવાનો રહેશે। વીમાની વિગતોમાં વીમાની શરતો અને પ્રીમિયમ પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ ચોથા સ્ટેપમાં લખેલું છે આવશ્યક દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે, જેમ કે તમારું આધાર કાર્ડ અને ઓળખ પ્રમાણપત્ર। ત્યારબાદ પશુના માલિકનો પુરાવો, પશુના ફોટા, બેંક પાસબુકની ખરી નકલ, અન્ય જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ પાંચમા સ્ટેપમાં ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે, જેમ કે ફોર્મ ભર્યા પછી તમારે ચકાસવાનું રહેશે। સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સબમિશન બાદ તમારું જો ફોર્મ નંબર અથવા રસીદ ડાઉનલોડ કરવાની હોય તો ડાઉનલોડ કરી લેવાની છે। ત્યારબાદ તમારે છઠ્ઠા સ્ટેપમાં તમે જોઈ શકો છો કે સ્થિતિ તપાસો, એટલે કે લોગિન કરીને તમારું સ્ટેટસ ચકાસી લેવાનું છે, જેમ કે આપણી અરજી સંપૂર્ણ રીતે થઈ ગઈ છે। તો ત્યારબાદ મંજૂરી મળ્યા પછી વીમાનું પ્રમાણપત્ર તમારે ડાઉનલોડ કરી લેવાની છે। ત્યારબાદ મદદ માટે નજીકની જિલ્લા પશુપાલન કચેરીનો સંપર્ક કરવાનો રહેશે, જો તમારે મદદ જોઈતી હોય તો। ત્યારબાદ હેલ્પલાઇન નંબર, વેબસાઇટ પર ઉપલબ્ધ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાનો રહેશે। જો વધુ માર્ગદર્શકની જરૂર હોય તો તમે વેબસાઇટ અથવા લોકલ અધિકારીઓને સંપર્ક કરી શકો છો। તો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું જ હતું। મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો, બાય।